ઈશ્વર આ 500 ભગવાનને સાચવે છે. 500 ભગવાન, ગાંડા, લૂલા, લંગડા, અપંગ, દીકરા, દીકરીઓ, દાદા, દાદીઓ, 500. આપણી માં જેમ આપણા ગૌમૂત્ર ધોવે ને એમ આ એના ગૌમૂત્ર ધોવે છે આ બાપુ. હમણાં એની બાજુમાં કથા કરવા ગયો ને તો મને કહ્યું, સ્વામી હાલો ને તું ગયો તો અને એટલા પ્રેમથી સાચવે. આપણે અમદાવાદ વડોદરા હાઈવે ઉપર છે, જોરદાર કામ કરે. પછી તો મેં એને 100-200 કિલો કુકડી મોકલી. મેં કીધું હિમાંજી કુકડી ખવડાવો, બધા મજા કરે. એક વખત બધા સાળો પડી ગયા હતા, બધા નવરાવી દોરાવી ખર્ચા કરીને મસ્ત કરીને એને તો મજા આવી બધાને. ત્યાર પછી હું એને હારે કડકીને જેવો થઈ ગયો. આપણે અડધા તો એવા છીએ. એને મજા આવી, મને ગંગડી. એ બધા હું તો મારા માથે હાથ મૂકો, બધા માથે હાથ મૂકે. અથાણા વાળા સમયે આ માથા ઉપર હાથ મૂક્યો. અમારા ગુરુએ અમારા જો સંત સ્વામી અખંડ સેવા કરે એ ગુરુએ આ માથા ઉપર હાથ મૂક્યો. એ મોટા મોટા સાધુએ આની ઉપર હાથ મૂક્યો છે ને એટલે આ હરખું હાલે છે યાર, હરખું હાલે. આ બગડી જાય એટલે આવી સેવા વાળા બધા. હું કહેતો તો 100 કરોડના બંગલામાં જે શાંતિ ન થાય ને અલ્પેશભાઈ, એ 5 કરોડના મંદિરમાં શાંતિ થાય. ગેરેન્ટેડ શાંતિ થાય, ગેરેન્ટેડ. બસ બધી જેઠિયાની ગાડી બ્રેક લાગી અને મંદિરના કેમ્પસમાં વળી પાર્ક કરી રાતના 2:30 વાગે ભગવાનના મંદિરના પગથિયાં પડ ચડતો હતો. 2:30 વાગે એક દુખિયારો ભગવાનની સામે, દાદાની મંદિરની સામે આંખ બંધ કરી પ્રાર્થના કરતો હતો. ઓલો બાજુમાં આવી રીતે બેઠો તો ઓલા આંખ ઉઘડી, બે હામું જોયું. ઓલો દાદાને કહેતો હતો, હે દુઃખ ભંજન મારુતિ નંદન સુન લો પુકાર પવન સુન વિનતી દુઃખ ભંજન મારુતિ નંદન સુન લો મેરી પુકાર પવન સુન વિનતી પવન સુન વિનતી. 4 આંખ ભેગી રહી. શેઠિયો માપી ગયો કે આ કોઈ દુઃખી લાગે છે એટલે પૂછ્યું કે કેમ ભાઈ અત્યારે અહીંયા? એટલે બાપા ભગવાનને મળવા આવ્યો છું, ઉપાધિમાં છું. કે શું થયું? અઠવાડિયાથી મારી ઘરવાળી હોસ્પિટલમાં છે, નાની દીકરી છે, પૈસા હતા બધાએ ખર્ચી નાખ્યા છે. સાંજે ડોક્ટરે કીધું મોટું ઓપરેશન કરવું પડશે. ઓપરેશન નહીં થઈએ તો તમારી પત્ની નહીં બચે. મારી પાસે તો કંઈ છે, તો પૈસા નહીં આપો તો કાલ રજા આપી દે, પણ ઓપરેશન નહીં કરે. એટલે આવ્યો છું. બોલો દાતાર હતો, ઉદાર હતો. ખિસ્સામાં પૈસા છે, બંડલ કાઢી નાખ્યું. લે ભાઈ જા, તારી પત્નીનું ઓપરેશન કરાવ.
એક દીકરી નિરાધાર ન થઈ જાય એટલા માટે કરાવજા. બોલો ઉભો થઈ ગયો, હાથ જોડ્યા. ઓલા ભાઈ પાછું પાકીટ કાઢી પોતાના બંગલાનું પર્સનલ વિઝિટિંગ કાર્ડ એડ્રેસ વાળું ઓલાના હાથમાં આપ્યું. એટલે કાલે આવજે પાછું. 1 થી 10 લાખનો ખર્ચો થાય તો હું કરીશ. કોઈને આગળ હાથ લાંબો કરતો નહીં. મારી જવાબદારી જા લઈ જા. કાર્ડ લઈને વંદન કરી પાછું આપીને કે સાહેબ આ કાર્ડ તમે પાછું રાખો. કેમ? મારી પાસે તો એડ્રેસ છે. તારી પાસે એડ્રેસ છે? મારું છે નહીં. મારી પાસે એડ્રેસ છે. કોનું છે? ત્યારે ઓલાએ ભગવાનની સામે જોઈને કીધું, શેઠ રાતના 2:30 વાગે તમને જગાડી જ્યાં લાવ્યો ને એનું એડ્રેસ મારી પાસે છે. તમને લાવ્યું કોણ અહીંયા? ત્યારે આપણને એમ ખબર પડે કે મારે માથે છે દાદાનો હાથ. બીક પછી એને કોને લાગે? હે તારા ખોળામાં ખેલે રામદાસ, બીક મને કોની. હે તારા ખોળામાં ખેલે રામદાસ, બીક મને કોની. હે કષ્ટ ભંજન સદાય મારી સાથ, બીક મને કોની લાગે. જેને જેને ભગવાનના ભરોસે કામ આદર્યા છે રમેશભાઈ, એનું ક્યારેય અધૂરું નથી રહેતું. એમાં રમેશભાઈ આવ્યા છે દાનાની અમેરિકામાં મંદિર બનાવો મોટું જબર. હા, મોટું મંદિર કરે છે અમેરિકામાં. ભગવાનનો એવો ભગત છે. આ કેટલા કેટલા મોટા મોટા માણસો બેઠા જે પોતાનું તન મન ધ્યાન બધું પરમાત્માને અર્પણ કર્યું છે. યાર જેણે જેણે ભગવાનની માટે કર્યું છે, જેણે જેણે અને કોઈ દાડો ક્યારેય વાંધો નથી આવવાનો. અને નકરું પોતાની માટે કર્યું છે ને એને કઈ રહેવા જ નથી. કાંઈ નહીં રહે એટલું યાદ રાખે. એને ભેગું કરેલું તો નહીં પણ છોકરાય નહીં રહે એના. માટે પરમાત્માની માટે જેને સમર્પણ કર્યું છે એના છોકરાએ સંસ્કારી છે, ડાયા છે. બાકી તો છે ને ઓલો છોકરો એના બાપાનો તોલો કરી નાખે. કેટલા અમારે એટલા બધા આવે સ્વામી છોકરા આમ કર્યું. મેં કીધું કાઢી મૂકો ને, હું એમ જ કહું. અરે હું એક છે તો મને દુઃખી થાઉં, મને હું લેવાની કહો. કાઢી મૂકો ને, જુગાર રમી જાય. છોકરા જુગાર બહુ રમે છે તે મોબાઈલમાં. આપણે એ બધું બંધ કરવાનું છે. હનુમાનજીના નામથી, ભગવાનના નામથી અરે આપણે આપણો જન્મ સફળ કરવો છે ને એટલા માટે આ બધું બંધ કરવાનું. માણાનો જન્મ મફત નથી મળતો મારા બાપ. બળે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ ન ગાવા. સ્વામિનારાયણ ભગવાન તો એમ કે કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય, સુકૃત ઉદય થાય ત્યારે માણાનો જન્મ મળે. આ જીવ દરિયાની અંદર જેટલું પાણી છે ને એટલું તો માનું ધાવણ થયો છે ત્યારે માણા થયો. આ ભગવાન ઓળખાણા. હવે આ ફેરો નિષ્ફળ ન જાય ને એવું આપણે બધા કરી લેવાનું છે. એમ નામ નથી મળ્યું માણાનો જન્મ. એટલે ભજન કરજો, થોડું થોડું સારી સેવા કરજો. અને મારા બાપ
કોકના આહુડા લૂછાય ને એવું કંઈક કામ કરી જાય. પરમેશ્વર તો પહેલું પૂછે, કોઈનું સુખ દુઃખ પૂછું તું? દર્દ ભરેલી આ દુનિયામાં તે કોઈનું આહુ લૂછું તું? તેથી ગેંગે કે કરતા કેશો હે હે હું આ કબૂતરોનું ગુગુ. પરમેશ્વર તો પહેલું પૂછે. આપણું જીવન કોકના માટે સમર્પિત થાય. ભગવાને આપણને કેટલા મસ્ત બનાવ્યા છે, કેટલા સ્વસ્થ બનાવ્યા છે. આનો ઉપકાર તમે કેટલો માની શકો? કેટલો બોલો? કેટલા સેન્સ બધી છે, બોલી નથી એકતા એવા લોકો, એવા કર્મ કર્યા છે તો જ ને. આમ તેડી ના આવે છોકરા, તેડી 10 વર્ષના છોકરા હોય, 15 વર્ષના છોકરા હોય, હાથ નો હાલતા હોય, પગ નો હાલતા હોય, કાન હાલે, આંખ હાલે, જીભ નો હાલતી હોય, ખબર બધી પડે. આપણે માથે હાથ મૂકી હાર પહેરાવી તો આંખમાંથી બિચારા આહુડા નીકળી જાય. તમે એમ માનો છો કે ભગવાને એને એની ઉપર ક્રૂરતા કરી છે? નહીં, એ અપને કર્મ કા હિસાબ ચુકા. એટલા માટે મારે તમામને બહેનોને ખાસ વિનંતી કરવી છે. બહેનોને હાહુ હોય એને વહુને ત્રાસ ન આપવો, ને વહુ એ હાહુઓને નો ત્રાસ આપવો. એ બધું ભોગવવું પડશે. અત્યારે મુશ્કેલી મોટી એ થઈ, અત્યારે જે હાહુ થઈ ને અત્યારે એ બિચારીને એવી ઉપાધિ થઈ. જયારે હાહુ યુગ હતો ત્યારે એ બહુ હતી. હાહુ નો સમય હતો ત્યારે બિચારી બહુ હતી, અને હવે છે ને વહુ નો સમય આવ્યો ત્યારે હાહુ થઈ. એને તો એનું ઈઝું. મને સાચી વાત છે. સારું છે આપણને બાયુ નો જન્મ નહીં થાય, પણ નકર આ ઠાક નહીં. એટલે મારી વિનંતી જો કે હું સારું ને પૂછ્યું કે એમ બાકી છે વહુને સંસ્કૃત ભાષામાં શું કહેવાય? એને આવું કંઈક બેટા સંસ્કૃતની ક્યાં વાત કરે છે? ગુજરાતીમાં, હિન્દીમાં, મરાઠીમાં, ઇંગ્લિશમાં, એકેય ભાષામાં વહુને કાંઈ ન કહેવાય. સમય બદલાડો. કોઈ પણ નિર્દોષ વ્યક્તિની આંખમાંથી જયારે આહુડા તમારા દ્વારા પડશે, એટલું યાદ રાખજો કે એનો હિસાબ મારે તમારે આજ નહીં તો કાલે 100% ચૂકવવો જ પડશે. સારું કરેલું કર્મ હોય તો ભલે, અને ખોટું કરેલું કર્મ હોય તો ભલે, ભોગવા સિવાય છૂટતો નથી. એટલે જિંદગીની અંદર કદાચ પૈસા વાળા ન થવાય ને તો એમાં બહુ માથાકૂટ નહીં કરતા, પણ કોકના લઈને આપણે પાપ વાળા તો ન જ થવાય હો. એટલું યાદ રાખજો. दूर अज्ञान के हो अंधेरे, तो हमें ज्ञान की रोशनी दे. दूर अज्ञान के हो अंधेरे, तो हमें ज्ञान की रोशनी दे. बुराई से बचते
જન્મમાં છે ને એટલું બધું આપો, કોઈને પ્રેમ આપો, પૈસા વાળા હોય તો પૈસા આપો, શરીર સારું હોય તો તમારા દ્વારા સેવા આપો, એટલું બધું બેલેન્સ કરો કે બીજા જન્મમાં જેને આપણે આમ કદાચ ભગવાન આપે, ધામમાં ન જાય એવા થયા હોય ને આપે તો હારો આપે. આપણને હારો જ આપ્યો છે અત્યારે, આનાથી હારો થોડી કેવો હોય? ભાવનગરના રાજાને ન હોય એવા તમારે ત્યાં બંગલા છે. આ લોકો ત્યાં જઈએ આપણે, ઈશ્વરભાઈ ત્યાં, ધનજીભાઈ ત્યાં, બધા એટલે નારોલા પરિવાર ને ઓલા પરિવાર ને આ રાકેશભાઈ એવું બધું, હા જોઈએ તેમ થાય આ બધું રહેવા વાળાને પૂછી કેટલા જણા? 4 જણા. વાળવાનું જ કામ કરવાનું. એવડા મોટા બંગલા, આનંદ એ મારા બાપ. પણ તમે ગયા જન્મમાં અર્જણ ભગત બહુ બેલેન્સ કર્યું છે હો. લાગતી બાપા એ ખેડે શેઠે ગરીબ ભગત ભિખારીને બહુ રોટલા ખવડાવ્યા છે, એનું કોઈ આ બધું ઉદય થયું છે. फूल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुवन, अपनी करुणा का जल तू बहा दे, अपनी करुणा का जल तू बहा दे, कर दे पावन हर एक मन का कोना, हम चले नेक रस्ते हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें दे दाता, विश्वास कमजोर हो, मन का विश्वास कमजोर हो, मन का विश्वास कमजोर हो. બસ એટલી સમજ પરવર દિગાર મને દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર કરે. જ્યારે સુખ મળે ત્યારે આપણને વહેંચવાનું મન થાય. વહેંચવાનું જે આપણી પાસે છે અર્પણ કરતા શીખો. જે છે એ આપો. કાંઈ ન હોય તો કોકને પ્રેમ કરો, નિસ્વાર્થ પ્રેમ કરો, એને વહાવી કરો. એ તો ભગવાને આપ્યું છે ને આપણને. અને પ્રેમ જયારે થઈ જાય ને ત્યારે મારા બાપ પેન્ટ શર્ટમાં પણ તમે સાધુથી મહાન થઈ જાઓ યાર. કોઈએ નથી એનું કંઈક ગાયું? પ્રેમ જબ અનંત હો ગયા, रोम रोम संत हो गया, प्रेम जब अनंत हो गया, रोम रोम संत हो गया, પ્રેમ जब अनंत हो गया, रोम रोम संत हो गया, દેવાલય હો ગયા કનન, देवालय हो ગયા કનન, હૃદય તો મહંત હો ગયા. जब अनंत हो गया, रोम रोम संत हो गया, રોમ રોમ સંત હો ગયા. रोम रोम संत हो गया. ચંદ્રકોશ મહાવીરને જયારે ડંખ મારે ત્યારે એમાંથી દૂધની છેડ ફૂટે. મહાવીર ભગવાનના ચરણમાંથી દૂધ નીકળે. વિચાર તો કરો, લોહી નીકળે ને નકર. ચંદ્રકોશ નામનો સર્પ જયારે મહાવીર સ્વામીને કરડ્યો ત્યારે દૂધ નીકળ્યું. આ શક્ય નથી.
બ્રહ્માંડની સંસ્કૃતિ જે પ્રકૃતિ છે ને એમાં આવું હોય નહીં. કોઈએ પૂછ્યું કે મહાવીર સ્વામીને દૂધ કેમ નીકળ્યું? ત્યારે બહુ મોટા સાધુ એનો જવાબ આપ્યો. એક માતાને જો એક બાળક પ્રત્યે વાત્સલ્ય ફૂટે તો એના સ્તનમાંથી દૂધ નીકળતું હોય તો મહાવીર સ્વામીને તો આખા જગત માટે કરુણા ફૂટી એટલે બધું નીકળવું જ પડે. ચૈતન્ય મહાપ્રભુ મોરના પીછાને જોવે ત્યાં આખી સમાધિ થઈ જાય. રામકૃષ્ણ પરમહંસની પાસે કોઈ જય મહાકાળી કે ત્યાં તો રામકૃષ્ણ પરમહંસ પ્રેમ સમાધિની અંદર કરકાવ થઈ જાય. નરસિંહ મહેતાને મીરાબાઈને દુનિયા એટલે યાદ કરે છે અને જગતને પ્રેમ કર્યો. એને ભલે લોકો ઝેર પાયું હોય પણ એને તો આનંદથી ભગવાનનું નામ જ લીધું. સ્વામિનારાયણ ભગવાનના 500 સાધુને આ લોકોએ માર્યા, ગાળો દીધી, અપમાન કર્યા, તિરસ્કાર કરી ગામ બાળા કાઢી મૂક્યા. જૂના સાવરની અંદર ઉગા ખુમાણે ગુણાતાન સ્વામીને ઢોર મારી કાઢી મૂક્યા. શત્રુજીને કાંઠે બેઠા હતા. મીઠા હાંકડી આવી પગે લાગીને એટલું બોલ્યા, સ્વામી અમારા ગામનો ગામધણી બહુ અસુર છે એટલે દુઃખી બહુ છે. 40 સાધુનું મંડળ સ્વામિનારાયણ ભગવાનના સાધુનું. ત્યારે ગુણાતાન સ્વામી કીધું, અરે ભાઈ આવડા મોટા ગામનો ગરાસને દુઃખી છે? હા સ્વામી બહુ દુઃખી છે. એટલે શું દુઃખ છે? એટલે દીકરા થાય પણ મરી જાય છે, એક જીવતો નથી, નવ ગઢો થયો, નિર્વંશ મરવાનો. અત્યારે ઢોર મારીને કાઢી મૂકેલા, ખાવા પણ નહીં દીધેલું, ખીચડી ઢોળી નાખેલી. એ સાથે બધા સંતોને કીધું, સંતો આ શેત્રુજીના કાંઠે બેઠા બેઠા એવો સંકલ્પ કરો, આવડો મોટો ગામધાની દરબાર, એના કુખે એવો દીકરો થાય, એના પેલી એવો દીકરો થાય પ્રહલાદ જેવો. બધા સંતો 11 માળા ફેરવો અને પુણ્ય ઉગા ખુમાણને આપો. અને હવે જે દીકરાનો જન્મ થાય ભગવાનનો મદદ થાય અને આ ભગવાનના સાધુની જોડીઓ એના ઘેરે ટીકાય. આ સાધુ એનું નામ જીવડો ખુમાણ રાખ્યું અને સ્વામિનારાયણના સાધુના ઉતારા થયા. અને એવો મગજ કે આ પ્રેમથી લોકોને જીત્યા, પ્રેમથી સાધુ. સ્વામિનારાયણ ભગવાનને તે લોકોએ હક ન લેવા દીધું, પણ મહારાજે કઈ બીજી માથાકૂટ જ ન કરી. કામ જ કરી ગયા, કામ જ કરી ગયા, કામ જ કરી ગયા. જેને કામ નથી કરવું ને એને નગરી વાતું કરવી છે, હા નિંદા કરવી, વાતું કરવી ખોટા ખોટા. એટલે આપણે આપણું કામ કરવું. હનુમાનજી મહારાજ પણ આ શીખવાડે છે આપણને. राम काज किन है बिना मोह कहाँ विसराम. विद्यावान गुणी अति चातुर राम काज કરી દે કો આતુર. અખંડ સેવા જ કરી હનુમાનજી મહારાજે, અખંડ સેવા. એક વખત એવું કે ભગવાન ગાદી બેઠા ને પછી હનુમાનજી મહારાજ જેઓની સેવા હનુમાનજી કર્યા કરે, બધી હનુમાનજી સેવા કરે, આગળ ને આગળ જ રહે. એટલે એક વખત બધા રાજ પરિવાર ભેગા થઈને નક્કી કર્યું કે આપણે આપણા હાથમાં સેવા જ નથી આવતી, આ નકરી કરી નાખે છે. હનુમાનજી તો હોશિયાર ચતુર હતા, પણ આ ભગવાનની પાસે આગળ ઘોડા દે. એટલે લક્ષ્મણજી ભરતજી શત્રુઘ્ન બધા ભેગા થઈને સવારે જાગે પ્રભુ, ત્યાંથી સાંજે સુએ ત્યાં સુધીની સેવાનું લિસ્ટ બનાવ્યું અને સામે એકનું નામ લખી નાખ્યું, આ સેવાની, આ સેવાની, આ સેવાની. અને બધા સીતાજી પાસે જઈને કે આ ઠરાવ છે ને અમને ભગવાનની પાસે પાસ કરાવી દો, રાજની મોરછાપ મરાવી દો અને સાઇન કરાવી દો. એટલે સીતાજી પ્રભુની પાસે જઈને કે પ્રભુ આની અંદર સાઇન કરી અને રાજ સાહેબની રાજની મોર મારી દો. કે શું છે તમારી સેવાનું લિસ્ટ છે. ભગવાને વાંચ્યું આખું, એમાં હનુમાનજીનું નામ જ નહીં ક્યાંય. એટલે ભગવાને આમ લક્ષ્મણજીને સામું જોઈને કીધું કે આમાં હનુમાનનું નામ તો નથી, પણ પ્રભુ એ છે ને તમારી પાસે કોકને આવવું હોય તો વચ્ચે આડા નડે છે બધા. ત્યારે ભગવાને મનમાં કીધું
આમ ન કીધું, કારણ કે ભાઈ હતા ને. ઘણી વખત સાચું પણ ભાઈને ખોટું લાગી જાય ને એવું ના કહેવાય. ભગવાને મનમાં એવું કીધું કે હે લક્ષ્મણ, मेरे तक पहुंचने का कोई राजमार्ग हो तो मेरा हनुमान है. जो हनुमान को मिल जाता है वो मुझे ही मिल जाता है. कई वांधो नहीं, मोर छाप मारी दीदी, રાજની મોર મારી દીધી એટલે સાઈન કરી દીધી ભગવાને. સવાર પડ્યું એટલે હનુમાનજી મહારાજ આવ્યા, અને જેવા હનુમાનજી મહારાજ આવ્યા એટલે તેને કીધું ભાઈ તમારે સેવા નથી આજે, કેમ કઈ વાંધો છે કે નહીં? ભગવાને જો આ લિસ્ટ બનાવી દીધું છે, એમાં ભગવાનની સાઈન છે, મોર છાપ મારી છે, આ બધી સેવા એક એક વહેંચાઈ ગઈ. પણ મારું કાંઈ નહીં, તો આમાં કઈ બાકી જ નથી. તો કે હાલો પ્રભુ પાસે. હનુમાનજી મહારાજે ભગવાનને કીધું મારી કોઈ સેવા છે? ભગવાન કે તે બહુ સેવા કરી હનુમાન. તો કેટલી કરી? નહીં પ્રભુ, હું સેવા વગર તો જીવી ના શકું. સેવા એ જ મારો શ્વાસ છે કે છે પ્રભુ. પણ બેટા આમાં કોઈ બાકી નથી, આ બધું લિસ્ટ થઈ ગયું છે. આ કૌશલ્યાજી બધાએ પાસ કર્યું છે, મારે આગળ સાઈન કરાવી છે. હવે પ્રભુ આમાં જો એક સેવા બાકી હોય તો એ મારી. તો હા એ તારી, જા. કઈ ફરી નહીં જાવ ને? નહીં. હાચું હાચું કરો લખાણ. હનુમાનજી મહારાજ કે લખાણ વગેરે કામ નહીં, કરો લખાણ. કઈ સેવા? કે મહારાજ મોટા મોટા રાજા ધીરાજ હોય ને, મોટા હોય ને, એ બગાસા ખાય ને એટલે આમ ચપટી વગાડવી પડે. આમાં એ સેવા નથી. તમને બગાસો આ ચપટી કોણ વગાડશે? ભગવાન કે એ તારી વાત આવી. નામ લખ્યું, સેવા લખી અને સિક્કો માર્યો, ભગવાન આગળ સાઈન કરાવી, કૌશલ્યાજી પાસે સાઈન કરાવી, બધા ભાઈઓ પાસે સાઈન કરાવી. હવે કઈ વાંધો નહીં કોઈને? કોઈ વાંધો નહીં. હનુમાનજી મહારાજને એવું ફાગી ગયું, હામાં જ બેસી જાય. કારણ કે બગાસું ત્યારે હું નક્કી, કાંઈ નક્કી છે ભાઈ? આમાં જ બેસી ગયા. આમ 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 વાંદરા તો આમ 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 કરો, આમ જ જોયા કરે. ભગવાન આમ જોઈ ને તો ઠેકોડ મારીને આમ કરે, આમ જોયા કરે. મૂર્તિ આમ જ જોયા. ભગવાન આમ જોઈ તો ઠેકોડ મારીને આમ કરે. ઓલા બધા લક્ષ્મણજી આ કરતા આ એકાદી હાથી થતી હોય તો સારું. બુદ્ધિ મોટા વરિષ્ઠ થયું એવું, માથાકૂટ એવી થઈ. લક્ષ્મણજી ને ભરતજી બધા પછતાવો થયો. કઈ કરી તું એ કઈ ને હનુમાનજી આવું કરે, પણ સેવા છે મારી. ભગવાનને ક્યારે બગાસો આવે કઈ નક્કી છે? તો મને લખીને દો કે આટલા વાગે ને આટલી મિનિટે એક બગાસો આવશે તો હું સપટી વગાડું, આટલા વાગે ને આટલી મિનિટે એક બગાડો તો હું સપટી વગાડું. અને હું જો આ ભગવાનને બગાસો આવે ને સેવા ના કરીએ તો સેવા ભ્રષ્ટ થાવ, મારો સેવક ધર્મ લાગે કે છે. ખુદા ખુદ કરે હો હનુમાનજી મહારાજ. હા, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય શ્રી રામ જય. હનુમાનજી મહારાજ ભગવાનના નામ વગર તો હાલે નહીં. હાંજ પડી હવે જોવાનું છું. હાંજ પડી ને એટલે ભગવાન હાલતા ગયા, એટલે હાલતા ગયા ને એટલે હનુમાનજી મહારાજ પાછા પગે હમું જોયા કરે, પાછા પગે હાલે. અને પ્રેક્ટિસ છે પાછા પગે હાલવાની. કાલે હું કથા કહીશ કેટલી સ્પીડ થી પાછા પગે હાલે છે. ભગવાનની સામે સામે જોઈ લે. લક્ષ્મણજી ગયા, હનુમાનજી આ હું એટલે મારી સેવા છે, જો આ મોરછા પોળું કાગળ તો તરત દેખાડે. હા, કઈ બોલાય જ નહીં, પાપું જ કરી નાખ્યું એને.